હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? બસ જો સરસ મજાની સવાર પડી છે ને આજે ઠંડી પણ છે થોડી ઘણી, એટલે બહાર જતા પહેલાં આપણે સ્વેટર પહેરીને નીકળીએ. અને હમણાં મને વચ્ચે કીધું બે ચાર જણાવે કે તમે બહુ ધીમું બોલો છો, થોડો તમારો અવાજ નીકાળો. પણ હવે એ લોકોને કેમ કહેવું કે પરણેલો પુરુષ ધીમું જ બોલે? આ હરેક પરણેલા પુરુષની વ્યથા છે, એ તો તમે જાણતા જ હશો. ચલો કાંઈ નહીં, અત્યારે આજે મારી પહેલાં મિત ઉઠી ગયો છે, એટલે એને નવડાવ ધોડાવીને તૈયાર કરવામાં અમારે થોડું લેટ થઈ ગયું. હું તમને મિતની જોડે મુલાકાત કરાવું. મિત, શું છે આજ તો મારી પહેલાં તૈયાર ને આજે? સરસ. ચા પાણી નાસ્તો બરોબર છે. તો આજે તું વહેલો જાગી ગયો. કેમ સ્વેટર પહેરીને બેઠો? ઠંડી લાગે? ગરમી લાગશે. 11 વાગ્યા પછી ગરમી લાગશે? પછી કાઢી નાખીશ કે પહેરેલું રાખીશ? પછી કાઢી નાખી. તો સારો લે. હું સ્નેહલ. ઓહો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? અમે તો મજામાં, જલસા. શું કરે? બસ જો મીટનું બધું થઈ ગયું, હવે દીવાબત્તી કરી લઈ હા. અને પછી રૂટીન કામ સ્ટાર્ટ થશે. ટ્યુશન ચાલુ, આજ તો સોમવાર છે એટલે પાછા હતા એમને બધાય ઓન ડ્યુટી. તો આપણે પછી આગળ મળીએ, બરાબર? ચાલો. સ્નેહલ શું બનાવે? આજે ચોળી, વાહ. કઠોળ પણ એમાં 3 જાતનું. તમારું આ ચણાની કેમ ચણાની મારું લોટ મિત ને તારું ત્રણેયનું અલગ અલગ બનાવવાનું? તમારું છે ને ચણાની લોટ વાળું તમને ભાવે છે, હા. મને એવું ના ભાવે. મને લસણ વાળી ચટણી અને રસા વાળું ભાવે. અને એક ફ્રાઈડ રાઈસ વઘારું છું અત્યારે. ઓહો, આ ત્રણેયનું પાછળ અલગ અલગ. નવું ક્યાંથી આવ્યું? ફ્રાઈડ આ રાઈસ ત્રણેય કઢાઈ અલગ અલગ છે, જોઈ લો. પાછું આ આજે નવું દાળ ભાત કરવાનો ટાઈમ નહોતો એટલે ફ્રાઈડ રાઈસ વળી નવું સાંભળ્યું આટલા વર્ષોમાં મેં તો. ઈ તમને હમણાં જમવા બેસતો ને એટલે મળશે જમવા. એવું છે? હા, બોલવાનું નહીં, કઈ મૂંગા મોઢે જમી લેવાનું. એ જ કરું છું અત્યાર સુધી તો. બરાબર ને? હા, બરાબર જ છે ને. એમ વાત છે. ત્યારે બોલો, બપોરનો જમવાનો ટાઈમ હવે થઈ ગયો છે. કેટલા વાગ્યા છે? 11:30 વાગ્યા. હજી રસોઈ સવારે તો બધું કર. બાફવાઈ ગયું હતું, હવે ખાલી અત્યારે બધું ખાલી વઘાર કરવાનો બાકી છે. લોટ બંધાઈ ગયો તો. હા, જો ચોરી પાણીની અંદર તરે છે. પાણીની અંદર નથી, ચણાના લોટની અંદર તળે છે. આ ઈ લોટમાં કે ગમે એમાં તરે તો છે ને. હા, હા, તો પછી એટલે 2 ટાઈમ જમવાનું મળે એ બહુ છે ને. હા, બરોબર છે. તો આટલા મારા બિઝી શેડ્યુલ માંથી તમને 2 ટાઈમ જમવાનું મળે એટલું બહુ થઈ ગયું ને. બહુ થઈ ગયું. તો પછી એટલે તો અવાજ મોઢા બંધ રાખીને જમી લઈએ છે. હા, હા. જમી લેવાનું શાંતિથી. 2 ટાઈમ જે મળે ને અન્નનો તિરસ્કાર નહીં કરવાનો નહીં ક્યારે. કરવાનો. તમે જેટલું પ્રેમથી જમો ને હા, એટલું બહુ સારું. બરોબર છે. સરસ લ્યો. હા, બહુ હલાવી ગયો ભાઈ. હવે ઈ પાછી તમારી થોડીક રસોઈ કરવાની હોય ને એમાં થોડીક વાર લાગે પાછી. અમારામાં વાર લાગે ને તમારે ફટાફટ થાય. અમારે તો આ ફટાફટ જો લસણવાળી ચટણી તૈયાર જ હોય. હો. ફટાફટ આ થઈ ગયું. છાશ કરવાની બાકી છે. અમારે આ છે ને એક્સપ્રેસ ગાડી છે. ફટાફટ. આની હળફેટે આવવાનું નહીં અમારે. હા, હાથમાં એક હો. ગયું નથી. હો, આની હળફેટે આવ્યો એ ગયો. આ છાશ કરવાની રહી ગઈ છે. હા, આની અમે એમ નહીં, મેં તમારું શાક વઘાર દીધો, તમે મારું વઘાર દ્યો ને. એમ કરો, મજા આવશે. ના, એવી મજા મારે નથી કરવી. હાલો જલ્દી, વઘાર આવી ગયો. જમવા બેઠા છો ને?
હા હો તમે જમી લીધું હવે અમારે જમવું પડશે ને હા એટલે જમી લઈ જમીને પછી આરામ મી તારે હે દંબા બેઠો વાહ હું જમે છે ખબર છે તને હું જમીશ ઈ તો કે બધાને શાક શાક પછી ભાત રોટલી અને રાઈસ રાઈસ લે અમારે તો શબ્દોમાં સુધારા થવા માંડ્યા છે હવે આ અમારા ફેમિલી સામે આમ થોડુંક શુદ્ધ ભાષામાં બોલવું પડે ને આપણે બે એકલા વાતું કરતા હોય તો વાંધો ન આવે હવે બધાયની સામે આપણે વાત કરવાની છે એટલે થોડુંક શુદ્ધ ભાષા વાપરવી પડે બોલો ભાતમાંથી ડાયરેક્ટ રાઈસ થઈ ગયા ફ્રાઈડ રાઈસ કહેવાય પારસ એને હા આ પાછું નવું નીકળ્યું ફ્રાઈડ રાઈસ હમ સરસ લ્યો ખાઓ હો જો 4 વાગી ગયા આ આપણી બનાવી ચા એ મસ્ત ઉકળે છે ને સ્નેહલની જેમ અને આ આપણે નાસ્તો આટલો કરવાનો બોલ શું કે છે ચા બનાવી બને છે હાલો રોકાવીમાં ઠારો ફટાફટ હા હા આમ નામ હું ઠરી ગયો અત્યારે ઠંડી છે તો બધે ઠરી જ જાય ને તો અમિત અમિત હા શું કરે શું કહે છે ચા બનાવો ફટાફટ ને ચાનું ચાનો ટાઈમ થયો હે ચા પીવાનું ટાઈમ થઈ ગયો તારે ચા બાકી છે બાદ હે સવારની ચા થઈ ગઈ અત્યારની ચા બાકી રહી હાલો ચા પીએ ને હા મેં સાચું કે છે ચા તને પપ્પા બનાવે ઈ મજા આવે કે મમ્માની ચા મમ્માના હાથની મજા આવે બીરાટની એ નવરા સાચું બોલને અરે ઉકળી ગઈ ઓલી ઓલી કોણ ઓલી તમે મૂકી હતી ગેસ ઉપર ઈ. હાલો હાલો હવે જલ્દી ઉતારી લ્યો એને ઉકળીને બહાર આવી ગઈ વાહ આજની રસોઈની તૈયારી છે ને હો 7:45 થઈ ગયા અને ઢોકળીનું શાક અને રોટલી ચોટીલાનું સ્પેશિયલ હો આપણે ચોટીલા જમીએ તો ત્યાં આપે ને ઢોકળીનું શાક હા લાલા રઘુવંશી હા એ બરોબર મસ્ત ઢોકળી તૈયાર થાય છે હા સે ઠંડી પડી જાય ને હા પછી વઘારવાનું બરોબર પેલા આપણે છે ને બનાવવાનું હા વાનગી જે કઈ હોય ને ઈ બનાવવાનું નામ પછી રાખશું આપણે એવું છે હા કેમ ટેસ્ટ નથી બરાબર આવતા બધી વાનગીના તમને નહીં ટેસ્ટ આવે છે તો નામ પછી રાખવાનું હા તો પેલા એમ- બનાવવાનું આપણે હા તો એમ કરજો વાંધો નહીં બરોબર ને હો એટલે આજે છે ને તમને બધાયને ખાવા મળશે ઢોકળીનું શાક ને રોટલી તો હાલો તૈયાર થઈ જાઓ જંગ તૈયાર થઈ લડવા જાવ બધે જ. જમવા જમવા અચ્છા 2 ટાઈમ જમવા જમવાનું અને 2 ટાઈમ ચા તમને મળી રહેશે બરાબર હા સરસ ચાલો તો તૈયાર તૈયાર હો તો પછી મળીએ આપણે જમવાનું તૈયાર થઈ જાય પછી વાહ રોટલી અને ઢોકળીનું શાક તૈયાર એની જોડે છાશે છે તો હવે આપણે શરૂઆત કરીએ મેહલ બોલો ઢોકળીનું શાક ને રોટલી તૈયાર થઈ ગયો હજી કંઈ બાકી છે હવે આમાં જોડે આપવાનું છે ના ના શાક ઠંડુ પડે એટલે જમી લઈએ તો શરૂઆત કરી દો ને ગરમ ગરમ તો ના જમે હા જમવાની શરૂઆત કરી દો આટલું જ છે ને બીજું કંઈ નથી ને ના બસ અત્યારે આટલું જ હોય આખો એવું? દી પણ બહુ ખાખા ના કરે ઓકે ચલો સ્ટાર્ટ હેલો આજે અમે લોકોએ બહુ મજા કરી અમારો આજનો દિવસ તમારી સાથે શેર કર્યો તમને કેવો લાગ્યો આજનો દિવસ જો તમને બધાને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે પાછા ફરીથી મળીએ એક નવા વ્લોગની સાથે તમને બધાને બહુ મજા આવશે તો તમે બધા કન્ટિન્યુ રાખજો અમારો વ્લોગ જોવાનું અને જેમ મને એમ વધારે ને વધારે ફોરવર્ડ કરતા રહેજો
જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.